ગાત્રો થીજવતી ઠંડીથી ગુજરાતીઓ ઠૂઠવાયા. હજુ 7 દિવસ સુધી સપાટો બોલાવશે ઠંડી. ગુજરાતમાં હાલ શિયાળો સપાટો બોલાવી રહ્યો છે. ડિસેમ્બર પૂર્ણ થતા તો ગાભા કાઢી નાખે એવી ઠંડી પડી રહી છે. ગાત્રો થીજવતી ઠંડીના કારણે ગુજરાત જાણે ડીપ ફ્રીજ બની ગયું છે. બર્ફીલા પવન ફૂંકાતા ગુજરાતના મોટાભાગના શહેરો જમ્મુ કાશ્મીર બની ગયા છે. જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના પગલે રાજ્યમાં ઠંડીનું જોર દિવસે ને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 2 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થતા લોકો ઠૂઠવાયા છે. ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાઈ રહેલા પવન હાલ લોકોને ધ્રુજાવી રહ્યા છે. 5.5 ડિગ્રી સાથે અંબાજી મંદિર સાથે સૌથી વધુ ઠંડી પડી. 6.5 ડિગ્રી સાથે કચ્છનું નલિયા બીજું સૌથી ઠંડુ શહેર રહ્યું. ત્યારબાદ ડીસામાં 9.6, ગાંધીનગરમાં 10.6, ભુજમાં 10.8, રાજકોટમાં 11, અમદાવાદમાં 13.7, પોરબંદરમાં 14.6, ભાવનગરમાં 15.5 અને વડોદરામાં 16.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. હજુ પણ આગામી 7 દિવસ સુધી ઠંડીમાં ઘટાડો થવાના કોઈ અણસાર નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં આવી જ ઠંડી પડશે. આગામી 7 દિવસ ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેશે, એટલે કે તાપમાનમાં કોઈ મોટો વધારો કે ઘટાડો નહીં થાય. માવઠાની સિસ્ટમે વિદાય લીધા પછી રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. એટલે ઠંડીનો ચમકારો એવો હશે કે તાપણા વગર નહીં ચાલે. રાતના સમયે તો હાથ બંધ થઈ જાય તેવી ઠંડી પડશે. માગસર પૂરો થવામાં 1 દિવસની જ વાર છે અને પોષ શરૂઆતમાં જ ઠંડીનો માર શરૂ થઈ ગયો છે. આ ઠંડી એવી હશે કે તાપણ વગર પોષ માસ નહીં નીકળે. જ્યારે 5 થી 15 જાન્યુઆરી દરમિયાન પણ રાજ્યમાં તીવ્ર ઠંડીનો રાઉન્ડ આવશે. આ દરમિયાન ઠંડી છેલ્લા 5 થી 7 વર્ષનો રેકોર્ડ તોડશે. ચોટીલાના ખાટડી પંથકમાં દારૂની ભટ્ટી પર પોલીસના દરોડા, 93,000ના માલનો નાશ. ચોટીલાના ખાટડી પંથકમાં બે રોકટોક દારૂની હટડીઓ ધમધમી રહી છે. ત્યારે ફરી એક પોલીસે ધમધમતી દારૂના અડ્ડાઓ પર દરોડા પાડ્યા. ખાટડી ગામની સીમમાં ચાલતી દેશી દારૂની હટડીઓ પર પોલીસે દરોડા પાડ્યા. દેશી દારૂની હઠ્ઠીઓ પર પોલીસે પહોંચી તો અહીં કોઈ ડર વગર દારૂ બની રહ્યો હતો. પોલીસ આવતા બુટલેગરોમાં નાસભાગ જરૂરથી મચી ગઈ. પોલીસે 93,000ની કિંમતનો 465 લીટર દેશી દારૂ ઝડપી પાડ્યો. સાથે જ 25,000ની કિંમતનો 1,000 લીટર દેશી દારૂ બનાવવાનો હાથો પણ જપ્ત કરાયો. તો 2 લોકોને પણ ઝડપી પાડ્યા. 2 પિકઅપ વાન, બોઇલર, પ્લાસ્ટિક બેરલ, પાણીનો પંપ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો. સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એસએમસીની ટીમે રેડ પાડતા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. 31ને લઈને રાજ્યભરની પોલીસ બની સતર્ક, દારૂડિયાઓ પર બાજ નજર રહેશે. 31ની ઉજવણીને લઈને ભાવનગરમાં વિવિધ વિસ્તારમાં એસઓજીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. હોટલ્સમાં પણ એસઓજીએ ચેકિંગ હાથ ધર્યું હતું. વાઘાવાડી, હિમાલય મોલ અને રેલવે સ્ટેશન રોડ નજીક આવેલી હોટલ્સના રજિસ્ટર તેમજ સીસીટીવી ચેક કરવામાં આવ્યા. દારૂની હેરાફેરી સહિતના બનાવો રોકવા માટે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું. તો 31 પહેલા અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં છે. અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું. ત્યારે અમરાઈવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું. કોમ્બિંગમાં અમરાઈવાડી પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ કોમ્બિંગમાં જોડાયા હતા. જેમાં પોલીસ દ્વારા શંકાસ્પદ ઘરોમાં જઈ ચેકિંગ હાથ ધર્યું. તો ઉજવણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ શહેર પોલીસ 31 ડિસેમ્બર સાંજથી જ બંદોબસ્તમાં લાગી જશે. 6,000 જેટલા પોલીસ અધિકારીઓ વ્યવસ્થામાં જોડાશે. પોલીસ તપાસ દરમિયાન 300 જેટલા બ્રેથ એનાલાઇઝરનો પણ ઉપયોગ કરવામાં આવશે. તેમજ પોલીસ અધિકારીઓ બોડી વોર્ન કેમેરા